હલો, 5 મિનિટ મોડા પણ આવી ગયા છીએ આપણે લાઈવ. કોઈની રાહ જોયા વગર આપણે આપણું કામ જે કરવા આવ્યા છીએ એ ચાલુ કરી દઈ, કેમ કે લાઈવ પૂરું કર્યા પછી હજી ઘણા કામ કરવાના છે. બરાબર? તો જોડાયેલા તમામ મિત્રોને નમો બુદ્ધાય, જય ભીમ. હવે મેં પોસ્ટ કરી હતી કાલે, આપણે જ્યારે એ ગૌશાળા ચાલુ કરીને આપણા હાથમાં લીધી એ પહેલાં આપણે ત્યાં વિડીયો બનાવ્યો હતો. ત્યાંથી લાઈવ થઈને આપણે કીધું હતું કે અહીંયા ગૌશાળા હતી તો ગૌશાળા જ બનશે. અને તમે બધે જોયું હતું, ત્યાં હજી બોર્ડ મારેલું છે, મેં હજી ઉતાર્યું નથી. ત્યાં હજી બોર્ડ મારેલું છે સરદાર પટેલ સમાજવાડી બાઢડા. બરાબર? એટલે આપણે કીધું હતું કે અહીંયા જે તે સમયે ગૌશાળા હતી અને ગૌશાળા જ બનશે. જો તમે કોઈ બનાવવા ઈચ્છતા હો તો આવી જાઓ, અન્યથા પછી હું અહીંયા ગૌશાળા ચાલુ કરીશ. અને આપણે ઘણા દિવસોની રાહ જોયા બાદ કોઈ ન આવ્યું ત્યારે ગૌશાળાનું નિર્માણ ચાલુ કર્યું. પણ હવે તકલીફ એમાં એવી થઈ છે કે પંચાયતની અંદર આપણે એનઓસી માટેની એક અરજી કરી, અને અરજી કર્યા બાદ આ જે પેલા ગૌશાળા ચલાવતા હતા ટ્રસ્ટનું નામે બાલકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ બાઢડા, એમણે વાંધા અરજી આપી. મજાની વાત એ છે કે જો એ જગ્યા આ બાલકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટના નામે હોત, એની પોતાની હોત, અને પછી એણે વાંધા અરજી આપી હોત ને, તો એનો કંઈક નિવાડો આવે. પણ ખબર પડી આપણને કે આ બાલકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ જેણે આવડી મોટી આ ગૌશાળા બનાવી હતી, એ જે જમીનમાંથી બનાવી હતી એ જમીન એની નથી. જમીન તો સરકારી છે. ગરિયો જાળી તો એની પાસે નહોતી. આ તો ગામ વિરોધ ન કર્યો અને બની ગઈ હતી. તો આપણે ભાઈ ગૌશાળા જ બનાવવાના છીએ, કેમ કે ગૌશાળા 2021માં તોકતે વાવાઝોડું આવ્યું અને ઉડી, અને પછી કાંઈ થઈ નહીં. હા, ગામની અંદર એક ગૌ ભક્ત લાલજીભાઈ સાવલિયા ને સાવલિયા હતા, જેનું હાલ અવસાન થઈ ગયું છે. એ આ ગૌશાળામાં પૂરી મહેનત કરતા, કેમ કે જ્યાં જ્યાં અમે ગયા છીએ ને ત્યાં આ વ્યક્તિનું નામ અમને મળ્યું છે. અને એણે બહુ આ ગૌશાળાની અંદર મહેનત કરી છે, રૂપિયા ખર્ચા છે, એ બધી અમારી પાસે માહિતીઓ આવી. અને અમે અમારી કમિટીએ એવું નક્કી કર્યું હતું કે આપણે જ્યારે પણ આ ગૌશાળાની શરૂઆત કરશું ને ત્યારે આ લાલભાઈ સાવલિયાની ત્યાં એક પ્રતિમા એટલે કે તેલી ચિત્ર ફોટો મૂકશું, કેમ કે એની મહેનતે જ આ ગૌશાળા હાલી હતી. બાકી તો મજા જ કરી છે બધે. અને આપણે આ ગૌશાળા ચાલુ કર્યા બાદ એનઓસી માટે જ્યારે આપણે ગ્રામ પંચાયતને અરજી આપી એટલે આ લોકોને તકલીફ થઈ. મૂળ તકલીફ એ છે કે હું બાઢડાનો નથી. મારું આખું ટ્રસ્ટ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ બાઢડા, એ બાઢડાનું.
એની અંદરના ટ્રસ્ટીઓ છે એ બાઢડાને, પણ હું એક બહારનો છું ને ન્યા દુખાવો છે. બીજું કે વાંધો ગામમાં કોઈ નહોતો, એક બે અળેસુને જ હતો, અને એ અળેસુએ ગામની અંદર ખોટી વાતો ફેલાવી અને એક આખી વાંધા અરજી તૈયાર કરી. એવી વાંધા અરજી જ્યારે તૈયાર થઈ ને મેં સહી નહોતી દીધી ને ત્યારે મેં વાંચી લીધી હતી. તો હું તમને વાંચી સંભળાવું કે કેટલા હારી માના અને હારા દીકરા. અરજદારો શ્રી બાલકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફે ટ્રસ્ટીઓ તથા ગૌસેવકો તથા ગ્રામજનો. ઠેકાણું મુકામ પોસ્ટ બાઢડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. એટલા બધા બળવાન લોકો છે આ કે વતી કોઈનું નામે નથી લખી શકતા. પ્રતિશ્રી સરપંચ શ્રી ગ્રામ પંચાયત બાઢડા, મુકામ પોસ્ટ બાઢડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. વિષય છે મજે ગામ બાઢડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. મુકામે રાજુલા રોડ પર લાલજીભાઈ સાવલિયાની જમીન પાસે આવેલ જમીન હમો અરજદારોને ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલ ગૌશાળાની જમીન કે જે જમીન ઉપર અમારા ટ્રસ્ટ દ્વારા ઘણી મહેનત અને ખર્ચ કરી ખૂબ મોટી ગૌશાળા ઊભી કરેલ છે. હાલ ત્રાહિત વ્યક્તિ ઈસમ આ સંસ્થાને ફાળવવાની તજવીજ સામે લેખિત વાંધા અરજી. હજી આગળ વાંચશું. કહેવાનું એ છે કે આમાં એ લોકો એવું કહે છે કે અરજદારોને ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલ છે. ગ્રામ પંચાયતમાં અમે વાત કરી, જાણવા ગયા તો તલાટીએ હાથ ઊંચા કરીને એવું કહી દીધું કે ભાઈ આ ગ્રામ પંચાયતમાં ક્યાંય બોલતી નથી, એકેય ચોપડે નથી, આ બધી અધ્ર જ છે. તો આવડા લેખિતમાં કેવી રીતે કહી શકે કે અમોને ફાળવવામાં આવી હતી? આગળ વધો. માનનીય સાહેબ શ્રી, ઉપરોક્ત વિષય અનુસંધાને આથી અમો શ્રી બાલકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ તરફે ટ્રસ્ટીઓ તથા ગ્રામજનો અને ગુજરાતના ગૌસેવકો તરફથી સદર વાંધા અરજી આપી સહવી નહીં. લખવાવાળો બહુ હારો માણસ હતો. આપ સાહેબ શ્રીને જણાવવાનું કે હમોનો ટ્રસ્ટ ગૌશાળા માટે તારીખ 7/9/17 રોજથી ટ્રસ્ટ રજિસ્ટર નંબર E2268 અમરેલીથી મદદનીશ ચેરિટી કમિશનર સમક્ષ નોંધાયેલ છે અને સદર ટ્રસ્ટ ગૌશાળા માટે અને પશુ તરીકે ગાયની રક્ષા કાજે તથા તેમની દેખભાળ માટેની કામગીરી માટે રચના કરવામાં આવેલ. જે સબબ અમોના ટ્રસ્ટને ગૌશાળા માટે જગ્યાની જરૂરિયાત ઉપસ્થિત થતાં ટ્રસ્ટીઓ તથા ગ્રામજનો અને ગુજરાતના ગૌસેવકો મળી જે તે સમયે સરપંચ શ્રી ગ્રામ પંચાયત બાઢડાને અરજી કરતા જે અનુસંધાને સરપંચશ્રીએ તથા સભ્યશ્રીઓએ અમોને ટ્રસ્ટને ઉપરોક્ત વિષયમાં જણાવેલ વિગત અને વર્ણનવાળી સદરહુ જમીન સને 2017ની સાલથી અમોના ટ્રસ્ટને ગૌશાળાના ઉત્તમ કાર્ય માટે ફાળવી આપેલ અને ત્યારથી સદર જમીન ઉપર ગૌશાળા ચાલી આવેલ છે. આવડો મોટો લેટરમાં એવું લખે છે કે સભ્યોએ સરપંચે અમને ફાળવી આપેલ છે. સભ્યોના અને સરપંચના બાપુજીની જમીન તો હોય નહીં અને એને એવી સત્તા નથી ફાળવી દેવાની. બરાબર, સરકારી જમીન છે, ગ્રામ પંચાયતને એની યારે કાંઈ લેવા દેવા નથી. એ હું હમણાં કહું, પણ લખવામાં મારા બાપુજીનું શું જાય? બરાબર, આગળ વધો. હાલમાં અમો ટ્રસ્ટને એવું જાણવા મળેલ છે કે કોઈ ત્રાહિત વ્યક્તિ ઈસમ યા સંસ્થાને સદરહુ જમીન મેળવવા માટે પંચાયત સમક્ષ સદર ગાયોની જગ્યા હડપ્પા અરજી કરેલ છે. હા, હું હડપ્પા આવ્યો છું કા, અને સદર ગૌશાળા જમીન ઉપર પોતાની સંસ્થાનું ગેરકાયદેસર રીતે બોર્ડ બેનર લગાવી દીધેલ છે. મેં ગેરકાયદેસર બોર્ડ લગાવી દીધેલ છે, તમે ત્યાં ગેરકાયદેસર આવડું મોટું ઊભું કરેલ છે, અને તોકતે વાવાઝોડા આવ્યા પછી અને એ પેલાય કેટલું કેટલું ચરી ગયેલ છે એ જાહેર થશે. આગળ વધો. ખરી હકીકતમાં સદર જમીનમાં આજ દિન સુધી અમારા ટ્રસ્ટનો પ્રત્યક્ષ માલિકી હક અને કબજો ભોગવટો ચાલી આવેલ છે અને આજે પણ ગૌશાળા કાર્યરત છે.
આજે ગૌશાળા કાર્યરત છે. છેલ્લા 3 મહિનાથી હું લાઈવ કરીને લોકોને દેખાડું છું. ત્યાં હંગીને ભરી દીધું છે ગામ આખાએ. એક ગાય નથી, એક પતરું નથી. શું કાપી ગયા ઓલા ગેસ કટર મારી અને પતરાય કાપી ગયા, અને ઓલા પિલોર ઉભા ને એને તોડીને અંદરથી હરિયા સોરી ગયા. અને આ એમ કહે છે કે હજી અમારી ગૌશાળા કાર્યરત છે. નહીં શરમ આવતી હોય આવડાવને? આગળ વધો. કેમ ગઈ હાલમાં સદર ગૌશાળાની સ્થાપના કરનાર તેમજ ટ્રસ્ટ રચવા માટે પ્રેરણા આપનાર શ્રી લાલજીભાઈ કડવાભાઈ સાવલિયા નાઓનો દેવલોક પામેલ છે. જેથી હાલમાં સદર ટ્રસ્ટની જગ્યામાં ગૌશાળાનો વહીવટ વિખરાયેલ હોય, જેથી કામ ચલાવ સ્વરૂપે ગૌશાળામાં રહેલ તમામ ગાયોને સ્વાસ્થ્ય સંબંધિત હાનિ કે નુકસાન ન પહોંચે, જે હેતુથી થોડા સમય માટે તેવી તમામ ગાયોને અન્ય ગૌશાળામાં સ્થળાંતરિત કરેલ હોય, પરંતુ તમામ સંજોગો ફેવરમાં થતાં સદર તમામ ગાયોને સદર ગૌશાળામાં સ્થાયી રીતે લાવી તેઓની દેખભાળ કરવાનું કામ પૂર્વવર્તન કરવામાં આવશે. 2021થી 2026 છેલ્લા 6 વર્ષથી આ ગૌશાળા આમની પીડી છે. એની માથે કાયદેસર સરદાર પટેલ સમાજવાડીનું બોર્ડ મારી દીધું છે, અને છતાંય આવડા નાક વગરના એવું લખે છે કે અમે બીજે ગાયો મૂકી છે અને અત્યારે અમે પાછી લઈ આવશું અને અહીંયા કરશું. અને રહી વાત આ ભાઈ શ્રી લાલજીભાઈ કડવાભાઈ સાવલિયાઓની, તો લાલજીભાઈ કડવાભાઈ સાવલિયાએ જ આ ગૌશાળા જ્યારે 2021ના તોકતે વાવાઝોડામાં નાશ પામી ત્યાર પછી બીજી ગૌશાળાઓનો સંપર્ક કરી અને ઈ જ લાલજીભાઈ સાવલિયાએ એવું કીધું કે ભાઈ હવે અહીંયા કાંઈ થાય એમ નથી, અને આ તમારી ગૌશાળાઓમાં સામાન તમે લઈ જાઓ અને તમને લોકોને કામ લાગશે. જેનો પુરાવો હું તમને મોટામાં મોટો આપું તો બગસરાની અંદર જે ગૌશાળામાં આ સામાન ગયો હતો, જેને આપણે હાલ પાછો લઈ આવ્યા, અને ન્યાના ટ્રસ્ટીઓ અને સભ્યો બધા અમે ભેગા થયા ત્યારે એ લોકોએ કીધું હતું કે લાલજીભાઈ અમને ફોન કરીને એવું કીધું હતું કે તમે આ સામાન લઈ જાઓ. અને આવડા નશેરમાં આવું લખે છે કે હજી અમારી ગૌશાળા બીજી ગાયો મૂકી દીધી છે, અમે પાછા ચાલુ કરીશું. આગળ વધો. પરંતુ હાલમાં ગાયોનું ગમાણ ન દેખાતા ગાયોનું ગમાણ હજી ન્યાન્યા છે. અમુક ત્રાહિત વ્યક્તિ, ઈસમ યા સંસ્થા દ્વારા સદરહુ જમીન પોતાના અંગત વપરાશ માટે હસ્તગત કરવા માટે પંચાયત સમક્ષ ખોટી અને બોગસ રજૂઆતો કરી અને ગૌશાળા બંધ થઈ ગયેલ હોય તેવી ખોટું રજૂઆત કરી તથા ભ્રામક વાતો ઉપજાવી પંચાયતને ગેરમાર્ગે દોરી અમોના ટ્રસ્ટને ફાળવેલ જમીનનો ઠરાવ રદ કરાવી તેઓના નામે ઠરાવ કરાવી સદરહુ જમીન હડપવાનો કારસો કાવતરું રચેલ હોય. 500 આગળ આવવા દેતો લે. હવે આની પણ ઉલાળ ધરાળ ગરિયો જાળી કાંઈ નથી, અને આવડા એમ કે અમારો ઠરાવ રદ કર્યો. ઈવડે એવું કે મારા મામા માસી ન થાય છે તો હું કહું ની ઠરાવ રદ કરી દઈ. હે એવું હોય તો હજી એની માહિતી માંગીને પંચાયત પેટ લઈ લઈ લાવવા બાલકૃષ્ણ ગૌશાળા કોણે જમીન ફાળવી હતી. બાકી મૌખિક તો અમને મંત્રીએ કહી દીધું છે કે આમાં કાંઈ નથી, અને હજી હું તેનો પુરાવો આપી. આગળ વધો. જેથી પંચાયતની જાણ ખાતર તેમજ તેવી કોઈ પણ માહિતી દોરવાય જઈ અમોને આપેલ ઠરાવ રદ કરી નવા ઠરાવ મંજૂર કરવામાં ન આવે, જે સબબ હાલની સખત લેખિત વાંધા સહિતની અરજી આજ રોજ આપેલ છે. જેથી સદર વાંધા અરજીને ધ્યાને લઈ તેમજ અમોના ટ્રસ્ટને સદર બાબતે સાંભળ્યા વિના કોઈ પણ પ્રકારનો અમોનો ઠરાવ રદ કરી નવા ઠરાવ હેઠળ કોઈ પણ ત્રાહિત વ્યક્તિ, ઈસમ યા સંસ્થાને સદર જમીન કબજો સુપ્રત કરવો નહીં. જો તેમ કરવામાં કસૂર કરશો તો અમોનું ટ્રસ્ટ પંચાયત કે તેના સભ્યો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે, જેની આપથી ગંભીર નોંધ લેશો. તો કાર્યવાહી તો હવે અમે કરશું કે સરકારને અને ગ્રામ પંચાયતને ખોટા લેટરો લખીને કે અમારી પાસે ઠરાવો છે એવી જાહેરાતો કરી અને તમારે આ જમીન પડાવી લેવી છે, તો તમે આ ઠરાવો અને લેટરો બતાવો કે તમને ગ્રામ પંચાયતે આપ્યા છે. એની ફરિયાદ હવે અમે કરશું. જોઈ લ્યો. પછી બીજું એ કહેવાનું કે આવડી મોટી અરજીમાં બાલકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટના નામે જો અરજી કરતા હોય તો બાલકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટના જે કોઈ પ્રમુખ હોય પ્રમુખે અરજી કરવી જોઈએ. તો આમાં પ્રમુખ તો કે છે નહીં. હવે સયુની વાત રહી
તો સહીઓ કરવામાં ચાલુ થયું છે બાબુભાઈ મેઘજીભાઈ સાવલિયા, અવસાન થયેલ છે. બોલો લ્યો, પહેલી જ સહી અવસાન થયેલ છે એટલે એને તો આપણે યાર વાંધો ન હોય. લાલજીભાઈ કડવાભાઈ સાવલિયા એ બિચારા વયા ગયા, એની તો અમે તકતી મૂકવાના જ છીએ, બરાબર, કેમ કે એણે જ આ ગૌશાળા હાંચવી હતી, બાકીના તો બધે મમરાજ ભીરા છે. પછી ભગવાનજીભાઈ મોહનભાઈ વિરાણી, જે બહાર ગામ હોવાથી ટેલિફોનિક વાત દરમિયાન સહમતિ આપેલ છે. બાલકૃષ્ણ અંબાશંકર જોશી, મુંબઈ હોવાથી ટેલિફોનિક સહમતિ આપેલ છે. અશ્વિનભાઈ ભીખાભાઈ સરદારા, પછી જીતેન્દ્રભાઈ જયસુખભાઈ ગેલાણી, આ નાગજીભાઈ કરશનભાઈ ગઢિયા, રાજેશભાઈ નનુભાઈ માલાણી, દયાળભાઈ પ્રેમજીભાઈ સાવલિયા, મહેશભાઈ દેવચંદભાઈ સાવલિયા, વિઠ્ઠલભાઈ રામભાઈ માલાણી વિદેશ જવાનું હોવાથી સહમતિ આપેલ નથી. એ આશા માણસ નથી આપી એવું લખ્યું, બોલો. પછી મનસુખભાઈ પોપટભાઈ દેવાણી, મહેશભાઈ સૌજીભાઈ પીપળિયા, લાભુગીરી કાચીગીરી ગોસ્વામી, સહી જ નથી, એને કાંઈ આપ્યું જ નથી. મુકેશભાઈ ખીમજીભાઈ વિરાણી, વસરામભાઈ મેઘજીભાઈ સાવલિયા, હિંમતભાઈ કડવાભાઈ સાવલિયા, અસ્મિતાબેન લાલજીભાઈ સાવલિયા, અભિષેકભાઈ લાલજીભાઈ સાવલિયા. આ પાછલું પાનું હતું પણ વિશાળે વસમાં નાખી દીધું. આ શું છે? સુખભાઈ માવજીભાઈ ઢોલરિયા, AR ગોર, મથુરભાઈ ટપુભાઈ, જગદીશભાઈ હકાભાઈ ભરવાડ, રઘુવીરભાઈ, પછી નિલેશભાઈ બાવચંદભાઈ. વાત છે ઇંગ્લિશમાં હોય. વિરાણી કોણ છે? સંદીપભાઈ, સંદીપાર વિરાણી, હાર્દિક વિરાણી, કોઈક છે માધાભાઈ, શું છે માધવભાઈ કંઈક, આ ભરતભાઈ, પછી આ શિવરાજભાઈ, આ લોહી ગણાય છે. જેટલાય અરજી સહયું કરી છે ને એ બધાને ટેલિફોનિક ચર્ચા કરવાની છે. એ કાંઈ સુનભાઈ મંજીભાઈ માલાણી, ભરતભાઈ દોહાભાઈ કોળી, ચંદ્રેશભાઈ રાદડિયા, રસિકભાઈ દેવશીભાઈ, MK માલાણી, હિતેશ દેવાણી, ધનજીભાઈ, ભીખાભાઈ, સુરેશભાઈ, ધરમસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, ધનજીભાઈ. ઇંગ્લિશમાં જ જાજી થઈ ગઈ, જાજુ બી ના લાગે બાટડામાં. અજ્ઞા કુમાર, રાજેન્દ્રભાઈ પંડ્યા, રાજેન્દ્રભાઈ બાબુભાઈ દોંગા, અલ્કેશ હરિભાઈ ગોસ્વામી, પછી ધીરુભાઈ માલાણી, એમાં અડધા તો દેખાતા નથી. પટેલ સંજયભાઈ, મધુભાઈ, કલ્પેશભાઈ માથે લીટો નથી થયો, સહીમાં થયો છે. અરવિંદભાઈ ઘનશ્યામભાઈ માગુકિયા, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ, આમાં માગકિયા થઈ ગયું છે, આમાં એક ખોટું થઈ ગયું. વિજયભાઈ જીતુભાઈ ભટ્ટ, પથ્થરભાઈ હસમુખભાઈ, આ શું છે હસમુખભાઈ ધીરુભાઈ છે. કવાડ નિલેશભાઈ મેઘાભાઈ. પછી કેટલા થયેલા? વિરાણી અનિલભાઈ, વિરાણી અશ્વિનભાઈ, શૈલેષભાઈ વલ્લભભાઈ, દીપકભાઈ મનસુખભાઈ, પિયુષભાઈ, ઉત્સવભાઈ, વિપુલભાઈ, જગદીશભાઈ, માવજીભાઈ દુલ્લાભાઈ, ગોકળભાઈ, જંતીભાઈ, રોનકભાઈ, વિઠ્ઠલભાઈ. આ બધું છે, બડા તકલીફ છે. રૂપેશભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈ, મનહરભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, માવજીભાઈ, મનસુખભાઈ, હિંમતભાઈ, રાજેશભાઈ, ધીરુભાઈ, હસમુખભાઈ. કયા છે? 120 વિરાણી હિરેનભાઈ બીજી વાર એવું નથી લખતું. પરસોત્તમભાઈ, મનીષભાઈ, સુરેશભાઈ, ક્યાં છે? દીપકભાઈ માલાણી, દેવશીભાઈ, દેવશીભાઈનું દિવસ કે નહીં, આર્યન ને મિતાંગ ને પ્રવીણભાઈ, જીતુભાઈ,
ધીરુભાઈ પરેશભાઈ એટલા બધા દેવગરીઓ પાછો વાત કરી. તો આ બધા એ લખી ગયા, આ બધા લોકોએ સહી કરી છે, બરાબર. અને આને બધાને વાંધો છે. હવે વાંધો કોને હોય? પહેલાં તો કે જે ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પહેલાં વાંધો હોય સૌથી, કેમ કે એની જમીન છે ને. હમણાં નહોતા કહેતા અમારી પાસે ઠરાવ પીડાશ. તો હવે આપણી પાસે જે આ રહ્યું ને બાલકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ડીડ, હવે આમાં જોઈએ. આમાં સભ્યોના નામ: બાબુભાઈ મેઘજીભાઈ સાવલિયા, લાલજીભાઈ કડવાભાઈ, ભગવાનભાઈ મોહનભાઈ, બાલકૃષ્ણ અંબાશંકર જોશી, અશ્વિનભાઈ ભીખાભાઈ સરદાર, જીતેન્દ્ર જયસુખભાઈ ગેલાણી, નાગજીભાઈ કરશનભાઈ ગઢિયા, રાજેશભાઈ નનુભાઈ માલાણી, દયાળભાઈ પ્રેમજીભાઈ સાવલિયા, મહેન્દ્રભાઈ દેવચંદભાઈ સાવલિયા, વિઠ્ઠલભાઈ રામભાઈ માલાણી અને બાબુભાઈ મેઘજીભાઈ, બરાબર. આટલા બધા ટ્રસ્ટી છે. સંસ્થાનું નામ બાલકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ. સંસ્થાનું કાર્યાલય બાબુભાઈ મેઘજીભાઈ સાવલિયાના ઘરે. સંસ્થાનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય. સંસ્થાના હેતુઓ નાત જાતના ધર્મના ભેદભાવ વગર નીચે મુજબ રહેશે. નાત જાતના ભેદભાવ વગર. પણ આમાં તો તકલીફ છે, કેમ કે આ ગૌશાળાને અત્યારે હું ચાલુ કરી દઈશ. અમારે ઓલા ભાઈ સુરત જ છે ને, હા શું નામ? હા, અમારા સુરતની અંદર એક ભાઈ છે, બાઢડાના વાણિયા ભાઈ છે, જીતુભાઈ. એનું એવું કહેવાનું છે કે ગામનો હરિજન કે ભરવાડ કરે ને તોય મને વાંધો નથી, પણ બહારનો કોક આવે ને એ મને વાંધો છે. કાલ સવારે આપણી બેન દીકરીઓની આબરૂ હું એટલે હું કાંઈ ત્યાં હું કૂટણખાનું ચાલુ કરું છું લા હે, એની રેકોર્ડિંગ મારી પાસે પીડ્યું છે. હરિજન ને ભરવાડને ચાલુ કરે ને એની હું ફરિયાદે આપી. તમને ખબર પડશે જીતુભાઈ કે કેમ મજા આવે છે, બરાબર. રેકોર્ડિંગ સાંભળવું હોય ને તો બીજા લાઈવમાં સાંભળાવીશ, રેડી. એટલે હરિજન શબ્દના જે તમે પ્રયોગ કરો ને તમને એમ છે એરે ઘેરે નથું ઘેરે અરે પાલો નથી પીડ્યો હો ભાઈ. એ હરિજન કહેવામાં કેટલા તમારા જન ઉકલી જાય ને એ ખબર નહીં રહી. એટલે તમે તૈયારી રાખજો સુરતથી અહીંયા આવવાની, બરાબર. હવે વાત કરીએ કે આપણે જે એનઓસી માટે પંચાયતને લેખિત આપ્યું હતું એ લેખિતનો જવાબ આવી રીતે આવ્યો છે. બાઢડા ગ્રામ પંચાયત તારીખ 16/3/2026 પ્રતિશ્રી પ્રમુખ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ બાઢડા. વિષય ગામના હિત અને નિરાધાર ગાયોનું સંરક્ષણ માટે ગૌશાળા શરૂ કરવા એનઓસી આપવા બાબત. સવિનય સાથ ઉપરોક્ત વિષયના સંદર્ભિત પત્ર અન્વયે આપશ્રીને જણાવવાનું કે આપના સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટર્ડ નંબર E2630 અમરેલી ગામ બાઢડા વિસ્તારમાં નિરાધાર બીમાર અને અકસ્માતગ્રસ્ત ગાયોના માટે ગૌશાળા શરૂ કરવા માગો છો. તે જમીન જાબાળના સીમાડે નદીના નામે 0 બિન નંબરી 9 હેક્ટર 4/36/05ની જમીન પોખ નદીવાળાની આવેલ છે. સદ્રવ જમીન નામદાર સરકારશ્રીની હોય, જેથી આ જમીન અંગે એનઓસી મંજૂરી આપવાનો અત્રે ગ્રામ પંચાયત બાઢડાને કોઈ અધિકાર નથી. જે અંગે નામદાર સરકારશ્રી હસ્તગત હોય, જે રેવન્યુ લગત જમીન હોવાથી અત્રેની કોઈ મંજૂરી કે ઠરાવ થઈ શકશે નહીં. ઉપરાંત સવેલવાળી ગૌશાળા અગાઉ બાલકૃષ્ણ ગૌશાળા તરીકે કાર્યરત હતી તેવું આપની અરજીમાં જણાવેલ જે શ્રી બાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા વાંધા અરજી બાઢડા ગ્રામ પંચાયતમાં આપેલ હોય, જેથી ઉપરોક્ત બાબત ગ્રામ પંચાયતના અધિકાર ક્ષેત્રમાં આવતું ન હોવાથી અત્રેથી કશું કરવાનું રહેતું ન હોય, જે જાણવા આપને વિનંતી. રેડી. હવે પંચાયત આપણને એવું લખીને આપે છે કે આ ફલાણી જગ્યા જાબાળના સીમાડે નદી 0 બિન નંબરી, બરાબર, એ સરકારી છે. તો આ લોકો એમ કેમ કહે કે આનો ઠરાવ અમારી પાસે છે કે ફલાણું પૂછડું ઢીકડું. હવે એનો એક પુરાવો તમને આપી દઉં. કહી ગયા. હા, પછી એ લોકોએ જે વાત કરી છે આ એને આપેલો જવાબ હું તમને બતાવું.
કેમ થાય છે ઈ? લેજો. બાઢડા ગ્રામ પંચાયત તારીખ 16/3/2026 પ્રતિ શ્રી પ્રમુખ શ્રી બાલકૃષ્ણ ગૌ ટ્રસ્ટ બાઢડા ગામના હિત અને નિરાધાર ગાયોનું રક્ષણ માટે ગૌશાળા શરૂ કરવા બાબત સંદર્ભ અરજી તારીખ 14/3/2026. હવે 14/3/2026 તો એ અરજી કરે છે અને પાછા ઈના ઈ ઓલી વાંધા અરજીમાં લખે છે કે આ જમીન અમારી પાસે પીડી અમારી છે. કેમ ભેગું કરવું? આગળ વધો. સવિનય સાથ ઉપરોક્ત વિષયના સંદર્ભિત પત્ર અન્વયે આપશ્રીને જણાવવાનું કે આપની શ્રી બાલકૃષ્ણ ટ્રસ્ટ ગામ બાઢડા વિસ્તારમાં નિરાધાર બીમાર અને અકસ્માતગ્રસ્ત ગાયો માટે ગૌશાળા શરૂ કરવા માગો છો, જે જમીન જાબાળના સીમાડે નદીના નામે 0 બિન નંબરી 9 હેક્ટર 4/36/05ની જમીન પોખ નદીવાળી આવેલ છે. સદરવ જમીન નામદાર સરકારશ્રીની હોય, જેથી આ જમીન અંગે મંજૂરી આપવાનો અત્રે ગ્રામ પંચાયત બાઢડાને કોઈ અધિકાર નથી. જે અંગે નામદાર સરકારશ્રી હસ્તગત હોય, જે રેવન્યુ લગત જમીન હોવાથી અત્રે કોઈ મંજૂરી કે ઠરાવ થઈ શકે નહીં. ઉપરોક્ત બાબત ગ્રામ પંચાયતના અધિકાર ક્ષેત્રમાં આવતું ન હોવાથી અત્રેથી કશું કરવાનું રહેતું ન હોય, જે જાણવા આપને વિનંતી. લ્યો સાંભળો. એક બાજુ પંચાયતને ગેરમાર્ગે દોરવા એવું કહે છે કે અમારી પાસે ઠરાવો પીડા છે, અમને પંચાયતે આ જમીન હોપેલી છે. એક બાજુ લોકોને રમાડવા એવું કહે છે કે અમારી ગૌશાળા ત્યાં કાર્યરત છે, બરાબર, અને હાલ પૂરતી અમે ગાયો બીજે મૂકી છે. ને આ સરદાર પટેલ સમાજવાડીનું આવડું મોટું બોર્ડ છોંટાડ્યું છે 2021થી આજ 2026 સુધીમાં ત્યાં એકેય ગાય રહી નથી, કોઈ ત્યાં કાંઈ કામ કર્યું નથી. લાલજીભાઈ સાવલિયા જે બિચારા વયા ગયા ગૌ સેવા કરવામાં, એણે ન્યા પડેલો સામાન બીજી ગૌશાળાવાળાઓને બોલાવી અને સુપ્રત કરી દીધો કે ભાઈ તમે લઈ જાઓ, તમારે ક્યાંક કામ લાગશે. જે અમે બગસરા ગયા ત્યાંથી અમને માહિતી મળી અને એ બગસરાવાળાથી અમે આભાર માનીએ છીએ કે આ ગૌશાળા ફરીથી ચાલુ કરવા માટે એ લોકોએ અમને સામાન આપ્યો. અને આવડા હજી એમ કહે છે કે આ ગૌશાળા અમારી ચાલુ છે ને અમે આમ કરી, તમારી હું ચાલુ છે, કેમ કરી છે ને હું કરી છે એ હવે હું બધાય ભોપાળા નહીં ખોલું ભાઈ. તમારા કોથળામાંથી બધાય બિલાડા હું બહાર ન ખેંચી લઉં તો મને કહેજો કોણે કોણે ક્યાં કેમ ગોઠવું છે, કેટલી ગાયું ગઈ, કેટલી સહાયું ગઈ, એ બધું હું તમારું લઈ આવીશ, બરાબર. અને એક સરસ મજાની બીજી વાત કરી દઉં કે આજે અરજી લખાણીને વાંધા અરજી, એ અમારી એક ફાતડા મોટી બાઈનો ઘરવાળો છે ને એણે લખી દીધી. અને દોસ્ત તને કહી દઉં, તું એમ કહેશો ને કે લેન્ડ ગ્રેબિંગ કરાવો ને આ કરાવો ને તે કરાવો ને, જે મારીમાં જ થવું હોય થઈ જાય. બાકી ગૌશાળા તો ચાલુ કરે પાર છે અને એકવાર તને પાડી ન દઉં તો પતી ગયું છે, બરાબર. એટલે તું પણ મારો ભાઈ ધ્યાન રાખજે, કેમ કે મારી જેમ તને તારે ગુજરાતમાં ક્યાંય રખડવું નથી. તારી ફાટે હાજે 8 વાગ્યા પછી તું દેખાતો નથી, રેડી? 8 વાગ્યા પછી તારે તો ખબર છે કે ક્યાંક ને ક્યાંક કોક અડી જાય. એટલે જો તારી જેમ મેં જમીનોના જ્યાં ત્યાં અરજીઓ કરી રૂપિયા તો ભેગા નથી ગીર્યા. મેં જે ગીર્યું છે ને એ યોગ્ય જ ગીર્યું છે. 1 મિનિટ. એટલે તારું તો ઠીક છે, હવે તું નથી બાઈમાં નથી ભાઈમાં, તારા તો કંઈ હોય નહીં. પણ હા, તું જેટલો મને નડીને એટલી તને જ તકલીફ છે, એટલે તું તમતાર તારું કામ ચાલુ રાખ. અને બીજું આ જે મેં હમણાં જે ઓલી વાત કરી ને એ જીતુભાઈ ગેલાણી, તમે તૈયારી રાખજો સુરતથી ધક્કા ખાવાની, બરાબર. અને બીજું કયું ગામ બધા પાછું ભૂલી ગયું, હા, કરજાળા ગામે ચતુર ભગત છે, એને ત્યાં પણ ગૌશાળાનો ઓલી બાજુનો જેને બોર્ડ માર્યું છે ને બાલકૃષ્ણ ગૌશાળા, એનો મોટો ડેલો
પછી ટ્રેક્ટર, પછી નીણ કાપવાનું મશીન, આવી બહુ સારી સારી જે વસ્તુ હતી ને એ અમારા ચતુરભાઈ જ લઈ ગયા. અમે એની મુલાકાતે ગયા હતા અને એને કીધું કે ભાઈ અમે ફરીથી આ ચાલુ કરીએ છીએ, શૂન્યથી સર્જન કરીએ છીએ, અમને સાથ સહકાર સહાય આપજો. તો એણે પહેલાં એવું કીધું હતું કે મારી પાસે નવું મશીન પીડ્યું છે, ટ્રેક્ટર પીડ્યું છે, અને તમે આ બધું ચાલુ કરો ને ત્યારે અમે તમને આપશું. તો હમણાં થોડા દી પહેલાં જ મેં એને ફોનમાં વાત કરી તો એણે એવું કીધું કે ના મશીન તો છે નહીં. મેં કીધું અમે આવ્યા ત્યારે તમે કહેતા નવું પીડ્યું. ના ના એ કીધું મેં કીધું તો પણ એ સુરત વી ગયું, સુરત ઉડીને વી ગયું કે ત્યાં કોઈક અડી ગયું, શું થયું? એટલે ટૂંકમાં એને એ સામાન પાછો દેવાની ગણતરી નથી ને આપણે જોતોય નથી. પણ આ તો અમે કહી દઈએ કે કરજાળા ગૌશાળાની અંદર આ ગૌશાળાનો સામાન હજી ત્યાં પીડ્યો છે અને એને આ લાલજીભાઈ જ કીધું તું લઈ જવાનું, બરાબર? એટલે લાલજીભાઈને બિચારાને હવે ગુજરી ગયા પછી ખોટી રીતે ક્યાંક ને ક્યાંક ચિતરવાના ધંધા બંધ કરો. લાલજીભાઈ જે કરીને ગયા છે એનું અમને જ્યાં ત્યાં એનું નામ સાંભળ્યું છે, એનું કામ સાંભળ્યું છે ને, એટલે અમને હૃદયથી એમ થાય છે કે ના અમારે આના માટે કંઈક કરવું છે અને અમે કરશું. અને તમે જોહો બધાય રેડી. એટલે આ ગૌશાળા હવે અમે જ ચલાવશું અને અમે જ ચાલુ કરશું. સાથ સહકાર આપવાવાળાનો આભાર અને અરજીઓ કરતા રહેજો જેથી અમારો જુસ્સો વધતો જાય અને અમે જોશે જોશે કામ કરતા જઈએ. રેડી. બાકી હવે બાલકૃષ્ણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ એણે 2017થી 2026માં શું કર્યું છે એ બધું હું લઈ આવીને આપીશ. ત્યારે પાછા મળશું. ત્યાં સુધી અમે અમારું કામ કરશું. તમે ચાલુ રાખો.